હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે ઘમંડની ઘડી અને લગ્ન. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. પતિ પત્ની અને તેનો એકનો એક દીકરો હતો. પતિનું નામ મોહનભાઈ હતું. મોહનભાઈની બધી સગવડ ખડે પગે તેની પત્ની સાચવતી અને દીકરો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના બાપાના સ્વભાવને ઓળખતો ગયો અને મનમાં થતું કે દુર્વાસા જેવા મારા બાપાને આ મારી બા જ વેઠી શકે. દીકરાનું નામ રાકેશ હતું. રાકેશ જાણતો હતો કે મારી પત્નીથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, બાપાને કુંડું પડી ગયું હોય તો બા સંભાળી લેતા. વહુ રડી પડતી તો બા તેના આંસુ લૂછતા, આશ્વાસન આપતા અને કહેતા કે એમના બોલ્યા સામું ન જોવું. મેં જોયું હોત તો આજ દિવસ સુધી હું જીવતી પણ ન રહી હોત. એ આકરા છે એટલું જ, બાકી ઘડી પછી દિલમાં કાંઈ નહીં હોય. સાસુ વહુ જાણે માં દીકરી હોય તેમ એ આશ્વાસનથી વહુનો ઘાર ઉજાઈ જતો અને રાકેશભાઈને મલમપટ્ટો કરવાનો રહેતો નહીં. પણ બા ગયા એટલે રાકેશભાઈને પેટમાં ફાળ પડી કે હવે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશે. બાપાને કંઈ કહેવાશે નહીં અને મારી પત્ની આંસુ સારતી મારી પાસે જ આવશે. પણ રાકેશભાઈના મનમાં વહુ પ્રત્યે જે ધારણા હતી તે ખોટી પડી. બા જે રીતે બાપાને સાચવતા તે રીતે જ વહુ પણ બાપાનું ધ્યાન રાખતી. કોઈ વખત તો મોહનભાઈનો એવો ગરમ સ્વભાવ કે વહુ બિચારી સહનશીલતાની હદ વટાવી જતી. ત્યારે રાકેશભાઈથી સહેવાતું નહીં, પણ બાપા આગળ વરાળ કાઢવાની હિંમત ચાલે નહીં. પણ પોતાની પત્નીને શીખવાડતા કે થોડાક આંખ આડા કાન કરવા. બાપા એમના સ્વભાવ પ્રમાણે જેમ તું કરીશ તેમ વધારે ભાર મૂકતા જશે અને વહુ બિચારી બોલતી કે 65 વર્ષે એનો સ્વભાવ સુધરે એવી શું કામે આશા રાખો છો તમે? ઉલટાનું બગડશે. આવી ડાહી શિખામણ પતિને આપનાર વહુથી એક દિવસ બબડી જવાયું. રસોઈ કર્યા પછી વહુ બાપા માટે નાવાના પાણીની દેગડી ચૂલે મૂકે. તે પાણી ઉકળીને ટાઢું પડી જાય ત્યાં સુધી બાપાનું ઠેકાણું ના હોય. દરરોજ બીજી વખત પાણી ગરમ કરવું પડે. પણ આજે કોણ જાણે વહેલી નવરાશ આવી તે વાણંદ પાસે કહેવડાવ્યું કે પાણી નાવણીએ મૂકો. વહુ રસોઈ બનાવતી હતી. ચૂલા ઉપર શાક ચડતું હતું. શાક કાચું જ નીચે ઉતારી દેગડી પાણીની મૂકી દીધી હોત, પાણી તૈયાર હોત. પણ વાણંદ ચલમમાં દેવતા ભરી ગયો હતો એટલે વહુએ માન્યું કે હુંકો પીતા ખાસો વખત નીકળી જાહે, એટલે પહેલા શાક બનાવી લઉં પછી પાણી મૂકીશ તોય મોડું નહીં થાય. અને 5 મિનિટમાં બાપા આવ્યા. વહુ બોલી, પાણી તૈયાર નથી, જરા થોભી જાઓ. નાવણીએ પાણીની તાંબા કુડી ન જોતા આંગણામાં રમતા પોત્રને બાપાએ બૂમ પાડી કહ્યું, જે અંદર વહુ પણ સાંભળતી હતી, અલ્યા તારી બા ક્યાં મરી ગઈ? પાણી મૂકવાનું ક્યારનું કહ્યું છે ને કશું ઠેકાણું તો દેખાતું નથી. બાપાનો ગરમ સ્વભાવ પૌત્ર પણ ઓળખતા હતા. વહુ રસોડામાંથી બહાર નીકળી અને ધીમેથી કહ્યું, દેગડી ચૂલે મૂકી છે, થોડી વારમાં નાવણીએ મૂકું છું. જાણે વહુથી ગુનો થઈ ગયો હોય તેમ બાપા આકરા વેણ ઉચ્ચારવા માંડ્યા. જેમ તેમ ગાળો દેવા માંડ્યા અને વહુથી આજે સહન ન થયું. તે એટલું જ બોલી કે રોજ 2 વાર પાણી ગરમ કરું છું, આજે જરાક મોડું થયું તેમાં મારો કયો ગુનો? આટલો બધો તાબ્યો મારા ઉપર શું જોઈને કરતા હશે? બાપાને વહુનું એ વેણ કાળજા સોસરવું નીકળી ગયું હતું. એને પગથી માથા સુધી ઝાડ ચડી હતી કે દીકરાની વહુ એટલે હું ઓશિયાળો એમ? આટલું વિચારતા બાપા વાણંદને દુકાને ઉપડી ગયા. દૂરથી વાણંદ બાપાનો ગુસ્સો જોઈ સમજી ગયો કે આમાં વારો નીકળશે. બાપા દુકાને આવી વાણંદને કહ્યું, જા ગોરને બોલાઈ આવ. ગોર આવ્યો. બાપાએ ચારે બાજુ જોયું અને કહ્યું કે જો હું વાત કરું ને કોઈ આવી ચડે તો વાત બંધ કરી દેવી. કોઈને કાને 2 શબ્દો પડી જાય તો, એટલે ડેલીનું કમાડ આડું કરો, પછી નિરાંતે વાત થાય. ગોરે બાપાના ઘણા ખાનગી કામ કર્યા હતા. બાપાએ ગંભીર ભાવે સીધીને સટ્ટ વાત કરી, મેં મનથી પ્રતિજ્ઞા લીધી છે કે મારી પરણેતર આવે અને એ રસોઈ કરે ત્યારે મોંમાં કોળિયો મૂકીશ. ત્યાં સુધી મારે ઉપવાસ, મારે પરણવું છે. આકાશમાં મેઘધનુષ્ય ખેંચાય તેમ ગોરના મોં ઉપર રેખાઓ ચમકી ગઈ. બાપા પારખી ગયા અને કહ્યું, ઘડીકના એ વિલંબ વગર
કન્યાની શોધ કરવાની છે. ગોર પણ ઉમંગથી બોલ્યા, બાપા માટે કન્યા શોધવી એમાં સી મોટી વાત છે? હજી તો 65 થયા છે અને તમારા પૈસાદાર ઘરમાં તો મરદા સાથે મીંઢળ બાંધવાય નાઈતના લોકો ઝંખે છે. 2 વર્ષમાં આવનારીને ખોડે બાળક રમે એવી તો તમારી તંદુરસ્તી છે. હજી એ તમારી મૂછોમાંથી અત્તરની સુગંધ આવે છે. કોઈ ના કહે કે તમે 65 છો. બાપાને 2 જ શોખ હતા કે મહીસાગરના ભાઠાની સારામાં સારી તમાકુ પીવી અને ઊંચી જાતની મૂછોમાં અત્તર નાખવું. માથે વાળ નહોતા એટલે મૂછોમાં ફૂલ અત્તરનો હાથ મારતા. ઊંચી જાતના અત્તરને લીધે ચારે બાજુ સુગંધ પ્રસરતી. ગોર તેના ઘરે ગયા તો તેના ઘરે મહેમાન આવ્યા હતા. લગનગાળાની મોસમ હતી એટલે કોઈ કન્યા માટે મૂર્તિઓ શોધવા આવ્યા હશે. પધારેલા મહેમાન પણ અપરિચિત ન હતા. દર વર્ષે મૂર્તિઓ શોધવા આવતા કે નાઈટમાં કોનું ઘર કુળવાન અને ધનવાન કહેવાય. તે વખતે તે કન્યાના વિવાહ કરવાનું કામ મા બાપોએ ગોર દેવતાને સોંપ્યું હતું. એ લોકો જે કરે તે 20 ગણાતું. અને ગોરે વાત કરી કે મોહન બાપાને 65મું વરસ ચાલે છે અને તેને પરણવું છે. સારા ઘરના બાપા એટલે ગોર તો ખુશ થઈ ગયા, પણ શરત કે બાપાના ઘડિયા લગ્ન લેવાવા જોઈએ. અને અહીંયા ઘરમાં બધા ચિંતા કરતા હતા કે બાપા નાહવા કે જમવા આવ્યા નથી. અધૂરામાં પૂરું, આજે તેનો પતિ પણ જાનમાં ગયો હતો. વહુ મનની વાત કરે પણ કોને કરે? વહુને પસ્તાવો થતો હતો કે હુંય અભાગણી, મને આવા ક્યાં સૂઝ્યું કે 2 શબ્દ બોબડી ગઈ. આજ સુધી આપણે માનતા હતા કે આકરો સ્વભાવ ખરાબ, આજે અનુભવ્યું કે ઠંડી આગ એથી વધારે ખરાબ. દીકરો ખબર લઈ આવ્યો કે બાપા તો ડેલેય નથી. વહુને ફરી ધ્રાસકો પડ્યો. કોઈના ઘેર જમી લીધું હશે અને મારી વાતું કરતા હશે તો લોકોને હું શું મોટું બતાવીશ? હૈયાના વાદળા આમ વરસ્યા કરતા હતા. વહુની આંખમાંથી આંસુ સુકાતા ન હતા. વહુ તો પોતાના પતિ જાનમાંથી ક્યારે આવે અને ક્યારે હૈયું ઠાલવે તેવા ભારે હૈયે રાહ જોતી હતી. રાતના 11 વાગે જાન જમીને આવી. પતિ પણ આવ્યો. વહુએ બાળનું ઉઘાડ્યું પણ બહાર ફળિયામાં વાતું કરે તો ફજેતીથી એ બીતી હતી. જ્યારે રાકેશે આ વાત જાણી ત્યારે તે હસ્યો. અરે બાપા, તારા 2 શબ્દો સાંભળીએ એવા નથી, અને સાંભળ્યા હોય તો શું મૂંગારીએ ઈ ક્યાંક ગયા હશે, કામ આવી ગયું હશે. તું ખાલી મનમાં ને મનમાં તરંગો કરી રહી છે. સવારમાં ઉઠીને રાકેશભાઈ બાપા આવ્યા કે નહીં તેની તપાસ કરવા ડેલીએ ભણી આવ્યા. ત્યાં ડેલાને ઓટલે બેસીને બાપા દાંતણ કરતા હતા. એમના જમણા હાથે મીંઢળ બાંધેલું હતું. રાતોરાત ઘડિયા લગ્ન કરી ગોર અને એ ઘોડા ઉપર આવી ગયા હતા. નવી કન્યાના હાથનો કંસાર જમી બાપાએ પ્રતિજ્ઞા પૂરી કરી હતી. કન્યા પણ થોડી વારમાં આવી પહોંચવાની હતી. રાકેશને તેના બાપા ઉપર ઝાડ ચડી. તે ફરી પરણ્યા તેના માટે નહીં, પણ વહુએ આખી જિંદગી એમના માટે જે કર્યું હતું તેના બદલામાં કપાળે કાળી ઢીલી ચોંટાડી તેના માટે તેને ગુસ્સો હતો. ઘરમાં દીકરાની વહુ કજાત નીકળી એટલે ડોસાને આટલે વર્ષે લગ્ન કરવું પડ્યું. એમ જ લોકો તો વાતો કરવાના ને. ક્રોધમાં ને ક્રોધમાં રાકેશે હાથમાં તલવાર લીધી. દીકરાના હાથમાં તલવાર અને મોઢે ક્રોધાગ્નિ જોતા બાપા તો ચેતી ગયા અને એ ઘા સૂકા લાકડા ઉપર પડ્યો. પણ બાપા ઉપર પડ્યો હોત તો મીંઢળ છૂટતા એના રામ રમી જાત. બાપાએ પણ રૂમમાંથી કાઢી સામી તલવાર ખેંચી. લોકો ભેગા થવા લાગ્યા. બાપ દીકરો કંઈક અજુગતું પરિણામ લાવી બેસે તે વહુને ખબર પડતા એ દોડતી આવી પહોંચી અને બાપાના હાથનું મીંઢળ જ આખો ઇતિહાસ કહી દેતું હતું. વહુએ પતિનો હાથ પકડતા કહ્યું કે માવતર થઈને એ કમાવતર થયા, પણ પુત્ર થઈને તમારે કપુત્ર થવાનું નથી. બાપા માનતા હતા કે મિલકતના જોરે હું દીકરાને ઓશિયાળો રાખીશ અને વહુને પણ વહુએ બધાની વચ્ચે બાપાનું અભિમાન ઉતારી નાખ્યું કે તમારી મિલકત અત્યારથી અમને હરામ છે. અને વહુએ પતિ અને તેના દીકરાઓ સાથે બાપાના ઘરને છેલ્લા રામ રામ કર્યા અને બાપાના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરી વાંચી તમે શું સમજ્યા? ખાસ કોમેન્ટ કરજો અને કહેજો.
અને સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.